હેલો ફ્રેન્ડ્સ, બધા ભજીયા તો તમે બનાવ્યા છે, પણ ક્યારે આખા રીંગણના ભજીયા બનાવ્યા છે? તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. રીંગણના ભજીયા બનાવવા માટે મેં આ 6 નંગ રીંગણા લીધા છે. આ રીંગણ એકદમ નાની સાઈઝને લીધા છે, તો આપણે પહેલા આપણે ધોઈ નાખીએ. તો બરાબર આપણે સાફ કરી લેવાના છે રીંગણને. ધોઈને પછી આપણે એને કટ કરી લઈશું. બધા રીંગણને આપણે આ રીતે સાફ કરી લઈએ. રીંગણને આપણા કાંગરા બધા આ રીતે ઉખેડી લેવાના છે. બધા કાંગરા ઉખેડ્યા છે, ડીટીયુ કાપી લઈશું આપણે, અને પછી 4 ભાગમાં આપણે એને કટ કરી લઈશું આ રીતે. તમે જોઈ શકો છો, આ રીતે 4 ભાગમાં આપણે કટ કરી પછી આપણે મૂકી દઈશું એક બાજુ. શાકનો મસાલો બનાવવા માટે આપણે ત્યાં સિંગદાણાને ક્રશ કરી લેવાના છે મિક્સર જારમાં. તલ એડ કરી દઈએ એમાં, તો આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. તો આપણે ખોલીને જોઈ લઈએ તો આપણો પાવડર બનીને રેડી છે. તો હવે આપણે મસાલો તૈયાર કરીએ. આપણે નાખી દઈએ આ રીતે. લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, થોડુંક લીલું લસણ, થોડા લીલા ધાણા, ખાંડ સ્વાદ પ્રમાણે, 1 પાવડો તેલ. બધા મસાલાને આપણે મિક્સ કરી લઈએ આ રીતે. બધો મસાલો એક સરખો મિક્સ થઈ જાય પછી આપણે રીંગણની અંદર બધો મસાલો ભરી લેવાનો છે. એક સરખો બધો મિક્સ થઈ ગયો છે, તો હવે આપણે રીંગણમાં ભરી લઈએ. બધા રીંગણને આપણે આ રીતે ભરી લઈએ. મસાલો આ રીતે એક સરખો બધો ભરાય છે પછી આપણે એને બાફવા માટે મૂકવાના છે. તો બાફવા માટે એક તવિયું મૂક્યું છે, તેમાં આપણે એક વાટકો મૂકી દેવાનો છે આ રીતે ઊંધો, અને એમાં 1 ગ્લાસ પાણી નાખવાનું છે આ રીતે. આ વાટકો મૂક્યો છે તેની ઉપર આપણે થાળી મૂકી દેવાની છે આ રીતે, અને પછી બરાબર ઢાંકી અને 5 મિનિટ સુધી બફાવા દેવાના છે રીંગણને. ફાસ્ટ ગેસે આપણે રીંગણ બફાય છે એટલી વારમાં આપણે બેટર બનાવી લઈએ. એટલો ચણાનો લોટ મેં ચાળીને પહેલેથી જ લીધેલો છે, એ આપણે એને એમાં નાખી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, થોડા ચીલી ફ્લેક્સ, થોડા લીલા ધાણા. તો હવે આનો આપણે બેટર બનાવી લઈએ. થોડું થોડું પાણી નાખતા જઈને આ રીતે બેટર બનાવતું જવાનું છે. બરાબર એક સરખું થઈ જાય એ રીતે આપણે બનાવવાનું છે. બહુ જાડું પણ નથી રાખવાનું, બહુ પતલું પણ નથી રાખવાનું, એ રીતે આપણે બનાવવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે એક સરખું બરાબર ફેટી લેવાનું છે, એટલે બરાબર એક સરખું થઈ જશે. થોડું હજુ પાણી નાખવું પડશે, તો આપણે થોડું પાણી નાખીને પછી બરાબર પાછું મિક્સ કરી લઈએ આ રીતે. તો થોડી વાર આપણે સાઈડ પર રાખી લઈએ આને. તો 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ખોલીને જોઈ લઈએ તો રીંગણ આપણા બફાઈ ગયા એવું લાગે છે. આ રીતે આપણે શાકાની મદદથી ચેક કરી લઈએ. આ રીતે રીંગણ આપણા બફાઈ ગયા છે, તો આપણે નીચે ઉતારી લઈએ ગેસ બંધ કરીને. તો રીંગણ આપણે આ ટાઈપના જ બાફવાના છે. બહુ વધારે પડતા બાફવા નથી, બહુ કાચા નથી રહેવા દેવાના. આ રીતે બાફી ઠરવા દેવાના છે રીંગણને. થોડુંક ખાવાનો સોડા નાખીશું આમાં. બધું બરાબર મિક્સ કરી લઈએ આ રીતે. તો આ તેલ ગરમ થઈ ગયું છે, પહેલેથી તેલ ગરમ કરવા મૂકેલું હતું. તો હવે આપણે અંદર ભજીયાને એડ કરીશું આ રીતે. આ રીતે રીંગણને બધું બોળી દેવાનું, આ રીતે ચણાના લોટમાં ડીપ કરી દેવાનું. પછી આ રીતે આપણે આ રીતે ધીમે ધીમે મૂકી દેવાના. હવે આ રીતે આપણે ધીમે ધીમે મૂકતા જવાના છે એક પછી એક રીંગણને. તમે જોઈ શકો છો આ રીંગણના ભજીયા ખાવા ખૂબ ટેસ્ટી લાગે છે. તમે પણ બનાવજો ઘરે. તો આપણા રીંગણના ભજીયા બનીને રેડી છે. તો તમને અમારો વિડીયો જોવો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટમાં કહેજો તમને આ રીંગણાના ભજીયા બનાવો પછી સ્વાદમાં કેવા લાગ્યા છે.